સુરતના આમરોલી વિસ્તારમાં કાળભૈરવ મંદિર સાલગીરી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। સીકે બાપુ છેલ્લા 26 વર્ષથી અહીં દાદાના સાનિધ્યમાં લોકોની મનોકામના પૂર્ણ કરે છે। અમરોલી કાળભૈરવ મંદિર છેલ્લા 26 વર્ષથી લોકોની આસ્થાનું પ્રતીક બન્યું છે। કાળભૈરવ મંદિરમાં સાલગીરી મહોત્સવ નિમિત્તે 30 કિલોની કેક કાપવામાં આવી હતી અને કહેવાય છે કે કાળભૈરવ મંદિરે જે કોઈ પોતાની મનોકામના લઈને આવે છે, દાદા એમની મનોકામના પૂર્ણ કરે છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા હતા તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સીકે બાપુ આ કાળભૈરવ બાબાનું મંદિર આવ્યું છે બંબા ગેટની સામે 92 નંબરની બાજુમાં ખાડી પાસે। આ 26મો જન્મદિવસ છે। આ કાળભૈરવ દાદાના લોકો દર્શન કરવાથી એ લોકોના મનોકામના પૂરી થાય છે। જેના દુઃખ છે એના સોલ્વ થાય। કોઈ એક જાતનો રૂપિયો અમે લેતા નથી અને રાજી ખુશીથી મારા ભક્તો આ આયોજન કરે છે। આ 30 કિલોની કેક છે, જમણવાર છે, 500-600 માણસનું જમવાનું કર્યું છે અને અહીંયા બધાની મનોકામના પૂરી થાય છે। સાંજે આરતીમાં કૂતરા શંખ વગાડે છે। મારા ભક્તો મહારાષ્ટ્ર, બોમ્બે, આ બાજુ યુપી, બિહારથી બધા આવે છે। બધાની મનોકામના પૂરી થાય છે અને બધાના ધારેલા કામ થાય છે। હું કોઈ પણ જાતનો રૂપિયો લેતો નથી। આ 26મો વર્ષ ચાલે છે અને 26 વર્ષથી આ જ પ્રોગ્રામ અમે કરીએ છીએ। કેક કાપીએ છીએ, જમણવાર કરીએ છીએ અને મારા ભાવત ભક્તોના બધાના મુરાદ પૂરી થાય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।